પોક્સો કોર્ટે આધેડ આરોપીને 20 વર્ષની કઠોર જેલની સજા ફટકારી. ગોરવામાં માનવતાને શરમાવે તેવી ઘટનામાં ન્યાયની જીત. પોક્સો કોર્ટ આધેડ આરોપીને 20 વર્ષની કઠોર જેલની સજા ફટકારી. વડોદરાના ગોરવા વિસ્તારમાં 16 વર્ષની સગીરા સાથે થયેલા દુષ્કર્મના મામલે ન્યાય પ્રણાલીએ માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં કડક અને ઐતિહાસિક ચુકાદો આપી સમાજમાં મજબૂત સંદેશો આપ્યો છે. સ્પેશિયલ પોક્સો કોર્ટે આધેડ આરોપીને 20 વર્ષની કઠોર જેલની સજા ફટકારી છે. મળતી વિગતો મુજબ તારીખ 24 ફેબ્રુઆરી 2025ના રોજ ગોરવા વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરાની એકલતાનો લાભ લઈ પડોશમાં રહેતા અશોક પરમાર, ઉંમર અંદાજે 58થી 60 વર્ષે, તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ બાદ ગભરાયેલી સગીરાએ હિંમત દાખવી સમગ્ર ઘટના પોતાના માતાપિતાને જણાવતા પરિવારે તાત્કાલિક ગોરવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ગોરવા પોલીસે ઘટનાની ગંભીરતા સમજી ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી અશોક પરમાર વિરુદ્ધ પોક્સો એક્ટ તેમજ દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવા અને ધારદાર દલીલોને આધારે માનનીય ન્યાયાધીશે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. 24 ડિસેમ્બરના રોજ કોર્ટે આરોપી અશોક પરમારને 20 વર્ષની સખત કેદ તથા દંડની સજા ફટકારી હતી. સાથે જ પીડિત સગીરાને આર્થિક વળતર આપવા પણ કોર્ટે આદેશ કર્યો છે. આ ચુકાદો સગીરાઓ સામે થતા ગંભીર ગુનાઓમાં ઝડપી ન્યાય અને કડક સજાનો મહત્વપૂર્ણ દાખલો બની રહ્યો છે, જે સમાજમાં ગુનેગારો માટે ચેતવણીરૂપ સાબિત થશે. જેનું નામ અશોક રામાભાઈ પરમાર છે, તેના દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો. મારી દીકરીએ મને કહ્યું એટલે ગોરવા પોલીસ સ્ટેશનમાં હું સાંજે મારી દીકરીને લઈને ફરિયાદ નોંધાવવા માટે આવી. તેમણે મારી હકીકત જાણી અને મારી એફઆઈઆર નોંધી. ગઈકાલે 24 ડિસેમ્બરના રોજ મારી દીકરીને પોલીસની સમગ્ર ટીમ દ્વારા એમની સમગ્ર ટીમને મહેનતથી ખૂબ જ ટૂંકા ગાળાની અંદર ગઈકાલે મેડમે સેશન કોર્ટના જજ સાહેબે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા આપવામાં આવી છે. મને પહેલા આવું થયું એટલે હું ખૂબ ગભરાઈ ગઈ હતી કે ક્યાં જાઉં, શું કરું, પણ મને પોલીસની સમગ્ર ટીમ ઉપર એટલો બધો વિશ્વાસ હતો, ન્યાયતંત્ર ઉપર મને એટલો બધો વિશ્વાસ હતો કે મને આ સમગ્ર ટીમ મને ન્યાય અપાવશે. સ્ત્રીનો કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે આપણે ચૂપ બેસી રહીએ છીએ. ખાસ કરીને બળાત્કારના કેસમાં નથી આગળ કોઈને જાણ નથી કરતા. ઘણી વખત ઘરના સભ્યો પણ આવા હોય છે, આજુબાજુના પણ આવા હોય છે. તો હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે પોલીસ તંત્ર, ન્યાયતંત્ર બધા જ આપણા મિત્ર છે. આપણી ખડે પગે આ લોકો સેવા કરે એવા જ છે. આપણી સમગ્ર ટીમને હું આ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. સમગ્ર જનતાને એવું કહેવા માંગુ છું કે પ્લીઝ પોલીસને સપોર્ટ કરજો. આવી કંઈ પણ બાબત હોય તો ચૂપ ના રહેશો. ટીમ તમારી સાથે જ છે અને પોલીસ ખરેખર તમારું સાંભળશે અને મને વિશ્વાસ છે કે તમારી પણ ફરિયાદ નોંધીને આવા કોઈ પ્રશ્ન હશે તો ત્વરિત એનો નિકાલ કરશે. તો હું સમગ્ર ટીમનો, ન્યાયતંત્રનો અત્રેથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.